રાજકોટમાં આજે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર સવારે 11:30 વાગે પરિવારને પાર્થિવ દેહ સોંપાશે। એર એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ લઈ જવાશે મૃતદેહ અને બપોરે 2 વાગ્યા આસપાસ રાજકોટ એરપોર્ટ પહોંચશે। રૂપાણીનો પાર્થિવ દેહ નિવાસસ્થાને લઈ જવાશે। નિવાસસ્થાને 1 કલાક માટે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। સાંજે 4 વાગે રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે। અંતિમ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોડાશે। બપોરે 3 વાગે અમિત શાહ રાજકોટ આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યારે હાજર રહેશે। આ ઉપરાંત સંઘના આગેવાનો પણ અંતિમ યાત્રામાં જોડાશે। અંતિમ યાત્રા દરમિયાન મોટા ભાગના રસ્તાઓ બંધ રહેશે, જે રાજકોટવાસીઓએ જાણવું જરૂરી છે, કારણ કે આજે અંતિમ યાત્રા નીકળશે તે દરમિયાન જે રૂટ છે ત્યાં રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે। વાહન ચાલકોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે। मेरे पिताजी श्री विजय भाई रूपाणी ने अपने 50-55 साल के राजकीय और सामाजिक सफ़र में यही लाखों करोड़ों जिंदगियों को छुआ है और उन सभी नागरिकों और कार्यकर्ताओं के फ़ोन द्वारा, मैसेजेस द्वारा और यहाँ पे स्वयं वो पधारे हैं हमें सांत्वना देने के लिए, हमारे साथ कंधे से कंधा मिलाकर खड़े हैं। उन सभी का मैं खूब आभार प्रकट करता हूँ। उसके साथ साथ पंजाब से भी मेरे पिताजी पंजाब के भारतीय जनता पार्टी के प्रभारी थे और पंजाब से भी इतने कार्यकर्ताओं के, इतने लोगों के फ़ोन आ रहे, वो स्वयं यहाँ मिलने आ रहे। उन सभी का मैं आभार प्रकट करता हूँ आपके प्रेम, आपके स्नेह के लिए। पूरे ना सिर्फ गुजरात के, पूरे भारत से लोगों ने अपनी संवेदनाएं प्रकट की हैं। तो राजकोटથી संवाददाता हार्दिक આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હાર્दिक, રાજકોટના સપૂત, રાજકોટના લાડલા એવા વિજય રૂપાણીની આજે અંતિમ યાત્રા રાજકોટના રૂટ પરથી, રાજકોટના રસ્તાઓ પરથી નીકળશે। ખૂબ જ ભાવુક ક્ષણ એમના પરિવાર માટે, રાજકોટવાસીઓ માટે છે, પરંતુ હાલ જે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તેની વિગતો જણાવશો। ચોક્કસથી પ્રીતિ, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી છે તેમનો પાર્થિવ દેહ છે તે જે છે અહીંયા લાવવામાં આવશે। ખાસ કરીને આ એ જ જગ્યા છે કે જ્યાં તેમનો પાર્થિવ દેહ રાખવામાં આવશે। અહીંયા જે છે તેમને શ્રદ્ધાંજલિઓ આપવામાં આવશે। ખાસ કરીને આજે વહેલી સવારથી જ રાજકોટ વાસીઓ છે તે ક્યાંક ગમગીન જોવા મળી રહ્યા છે, કેમ કે આજે રાજકોટ વાસીઓએ જે છે તેમનો લાડલો પુત્ર ગુમાવ્યો છે। એક કહી શકાય કે ઊંડા શોકની લાગણી છે તે રાજકોટના લોકોમાં જોવા મળી રહી છે। ખાસ કરીને જે રીતના રાજકોટ તેમના પાડોશીઓ છે તે પણ વહેલી સવારથી જે છે તે રડતા નજરે પડ્યા હતા। ચોધર આંસુએ છે તેમના પાડોશીઓ રડતા નજરે પડ્યા હતા। હાલ આપણી સાથે એમના પાડોશી, એમના જે ખાસ નજીકના કમાન્ડો છે તેમની સાથે પણ તેમને એક પારિવારિક સંબંધો રહ્યા છે। શું કહેશો, આ તમે વિજયભાઈની ખૂબ જ નજીક રહ્યા છો, આજે કેવી દુઃખની લાગણી છે, શું છે? બસ દુઃખની લાગણી તો બધાને છે, આખા ગુજરાતના બધા નાગરિકોને છે, પણ હું જાજુ નહીં કહું, એટલું જ કહીશ કે સાહેબ સાથે મારે 11 થી 11.5 વર્ષ મેં સાહેબ સાથે કમાન્ડો તરીકે નોકરી કરી છે। સાહેબે મને પરિવાર જેમ રાખ્યો છે, જેમ ગુજરાતની બધી પ્રજાને પરિવાર તરીકે સાહેબે રાખ્યા છે, મને પણ રાખ્યો છે। મારી સાથે ક્યારેય એવું અંતર નથી રાખ્યું કે મારા કમાન્ડો છે। ખાસ તો સાહેબ પંજાબની પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા હતા ત્યારે સાહેબ પંજાબ હતા અને મારી બેબીના લગ્ન હતા, તો એ સાહેબ એવું સમજીને કે મારા પરિવારના, મારા કમાન્ડો તો મારા પરિવારના જ કહેવાય, તો સાહેબ સ્પેશિયલ બાય પ્લેન રાજકોટ આવ્યા હતા અને સાહેબે મારી બેબી અને ત્યાં 4 થી 5 કલાક, ખાસ કરીને વિજયભાઈનો જે છેલ્લો 24 કલાકનો સમય હતો એ કેવો હતો? કેક વધુ ખુશ જોવા મળતા હતા? શું આખો સમય હતો એમનો? ના સાહેબ, બેનને ત્યાં, સોનુબેનને ત્યાં લંડન જવાના હતા એટલે ખુશ જ હતા। સવારે મારે સાહેબને હેપી જર્નીનો મેસેજ પણ થયો હતો, સાહેબને મેં હેપી જર્નીનો મેસેજ કર્યો હતો અને સાહેબ જે બેનને ત્યાં જવાના હતા એટલે ખુશ જ હોય, અને સાહેબ તો હંમેશા ખુશ જ રહ્યા છે અને બધાને ખુશ જ રાખ્યા છે। ખાસ કરીને છેલ્લે તેમને એરપોર્ટમાં છે તે ચા અને નાસ્તાનું પણ જણાવવામાં આવ્યું હતું, પરંતુ તેમણે એ સમયે નાસ્તો કર્યો હતો કે એ કઈ વિગત? હવે અમારે પ્રોટોકોલ પ્રમાણે એરપોર્ટની અંદર જવાનું હોતું નથી અને એરપોર્ટ ઓથોરિટીના જે પ્રોટોકોલ અધિકારીઓ હોય તે અંદર લઈ ગયા હોય છે, તો એ મને ખ્યાલ નથી, પણ સર ખુશ હતા, બેનને ત્યાં જવાના હતા એટલું હું કહીશ। અને મારી બેબીના લગ્નમાં 4 થી 5 કલાકની હાજરી આપી હતી અને મને હંમેશા સાહેબે
પરિવાર તરીકે રાખ્યો છે એટલી જ છે. ચોક્કસથી આ હતા તેમના ખૂબ જ નજીકના કમાન્ડો. આ ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે, અહીંયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. જે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી CR પાટીલ સહિતના જે રાજકીય આગેવાનો છે તેમજ સંઘના જે છે ઉચ્ચ હોદ્દેદારો છે તે આ જગ્યાએ આવશે અને તેમને શ્રદ્ધાંજલિ આપશે. ખાસ કરીને હાલ આપ જે દ્રશ્યો જોઈ શકો છો, આ વિજયભાઈને જે છે આજે વહેલી સવારથી જ રાજકોટના લોકો છે તે અત્યંત ભાવુક જોવા મળી રહ્યા છે. કેમ કે વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટ શહેરને અનેક વિકાસની ભેટ મળી છે. ખાસ કરીને એમ્સ હોસ્પિટલ હોય, હીરાસર એરપોર્ટ હોય, આવી અનેક જે છે એ વિકાસની ભેટ મળી છે અને એમના કારણે જે છે રાજકોટવાસીઓ છે તેમને સતત યાદ કરી રહ્યા છે. રાજકોટવાસીઓ છે તે સતત ભાવુક જોવા મળી રહ્યા છે. બિલકુલ હાર્દિક, કારણ કે જ્યારે તેઓ ચીફ મિનિસ્ટર હતા તો પોતાને CM એટલે કે ચીફ મિનિસ્ટર નહોતા ગણાવતા, હંમેશા કોમન મેન ગણાવતા હતા. એટલે સામાન્ય માણસ ના દિલમાં પણ તેમણે ઘર કર્યું છે. એટલે તમામને ભાવનાઓ અત્યારે તમામ ભાવુક દેખાઈ રહ્યા છે. હાર્દિક, સામાન્ય માણસો જોડે, રાજકોટવાસીઓ લોકો જોડે જ્યારે તમારી વાત થઈ, તેમની શું ભાવનાઓ છે અને આજના દિવસનો જે સંપૂર્ણ કાર્યક્રમ છે તેને પણ વિસ્તારથી જણાવજો. ચોક્કસથી પ્રીતિ, સૌપ્રથમ રાજકોટના લોકોની વાત કરવામાં આવે તો જ્યારે રાજકોટના લોકો જ્યારે યાદ કરવામાં આવે વિજયભાઈને નામ પડતાની સાથે જ કે તેમનું અંતિમ દર્શન ક્યારે કરવા મળશે તેને લઈને આતુર છે. કેટલાક લોકો સાથે ગઈકાલે પણ ન્યૂઝ 18ની ટીમે વાત કરી હતી ત્યારે પણ લોકો છે તે એમના અંતિમ દર્શન માટે ગઈકાલથી જ આવી ચૂક્યા હતા. ત્યારે જે છે લોકો છે અત્યંત ભાવુક જોવા મળતા હતા. જ્યારે આજના કાર્યક્રમની વાત કરવામાં આવે તો જે છે તેમના પાર્થિવ દેહને જે હીરાસર એરપોર્ટ ખાતે જે છે લાવવામાં આવશે, ત્યારથી ગ્રીન લાઇન ચોકડી અને ત્યાંથી પૂજિત રૂપાણી ટ્રસ્ટ કે જે તેમના પુત્રના જે છે સ્વર્ગસ્થ તેમના પુત્રના નામે છે તે ટ્રસ્ટમાં રાખવામાં આવશે. ત્યારબાદ જે છે ધ્યાન તેમના નિવાસસ્થાને લાવવામાં આવશે. તેમના નિવાસસ્થાને જે છે અંતિમ જે છે વિધિના જે સંસ્કારો હોય છે તે કરવામાં આવશે. ત્યારબાદ તેમનો પાર્થિવ દેહ છે તે ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં રાખવામાં આવશે. અહીંયા જે છે VIP લોકો, અનેક નેતાઓ છે તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરશે અને ત્યારબાદ અહીંથી જે છે તેમની અંતિમ યાત્રા છે તે અહીંથી નીકળવાનું શરૂ થશે. ખાસ કરીને રાજકોટ શહેરના નિર્મળા રોડ ઉપરથી આ અંતિમ યાત્રા પસાર થશે. તે જે કોટેચા ચોક, કિસાનપરા ચોક, યાજ્ઞિક રોડ થઈ અને જે છે રામનાથપરા સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ જે રૂટ જાહેર કરવામાં આવ્યો છે ત્યાં અત્યારે ત્યાં વાહન પ્રવેશ બંધી પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જે છે અલગ અલગ પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યા છે. આજે તેમનો પાર્થિવ દેહ છે તે 2:30 વાગ્યાની આસપાસ ગ્રીન લાઇન ચોકડીની આસપાસ પહોંચશે અને ત્યારથી જ જે છે સમગ્ર શહેરમાં જે છે તેમનો પાર્થિવ દેહ છે તે અંતિમ દર્શન માટે પણ જે નીકળશે. લોકો છે તે જે જગ્યા હશે તે એમનું અંતિમ દર્શન પણ કરી શકશે. જી પ્રીતિ. બિલકુલ. આ ઉપરાંત હાર્દિક, કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આપે વિસ્તાર પૂર્વક જણાવ્યું. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ હાલ કરવામાં આવી છે. જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે ત્યાં પણ તમામ પ્રકારની સુરક્ષાને લઈને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે જે રૂટ પર અંતિમ યાત્રા નીકળવાની છે ત્યાં થોડા સમય માટે વાહન ચાલકો માટે રૂટ બંધ રહેશે. આગળ નજર કરીશું અન્ય સમાચારો પર. તો સાઉદીથી મુસાફરોથી ભરેલા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ. લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન સ્પાર્ક થયો. વિમાનના વ્હીલમાંથી સ્પાર્ક થતા અફરાતફરી મચી ગઈ. વિમાન SV3112 રાત્રે 11:15 વાગે જેદ્દાથી રવાના થયું. સવારે 6:30 વાગે લખનઉ એરપોર્ટ પહોંચ્યું. બધા 250 મુસાફરો સુરક્ષિત છે. તો હાલ સાઉદીના વિમાનમાં સ્પાર્ક થયો છે. વિમાનમાં વ્હીલમાંથી સ્પાર્ક થતા અફરાતફરી મચી હતી. લખનઉમાં એરપોર્ટ પર પછી લેન્ડિંગ કરવામાં આવ્યું, પરંતુ અહીં રાહતની બાબત એ છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે. ટેકનિકલ ખામીના કારણે જે અવ્યવસ્થા છે તે સર્જાયા હોવાની વાત છે. લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન સ્પાર્ક થયો હતો. જો કે સમયસર તમામને વ્યવસ્થાઓ કરવામાં આવી. તમામ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા. તેના કારણે તમામ મુસાફરો સુરક્ષિત છે. પ્લેનમાં તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. તો સાઉદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ.
લખનઉ એરપોર્ટ પર વહેલી સવારે લેન્ડિંગ કરવામાં આવ્યું તે દરમિયાન સ્પાર્ક થયો હતો. અફરાતફરી મચી ગઈ હતી કારણ કે હાલમાં તાજેતરમાં જ જે પ્રકારે પ્લેન દુર્ઘટનાઓ થઈ રહી છે તેને લઈને તમામ લોકો ચિંતિત છે. એટલે આવી નાની નાની જ્યારે કોઈ પણ પ્રકારની ચૂક રહી જાય તો લોકો પણ ચિંતામાં આવી જાય છે. તો આગળ વાત વરસાદને લઈને આગાહીકારોની મોટી આગાહી. 18 જૂનથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 18 થી 26 જૂન કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તો વરસાદને લઈને પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી. એટલે 18 થી 24 અને 26માં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 16 જૂનથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો જોવા મળશે, જેમાં 16 થી લઈને 20 જૂન દરમિયાન જે વરસાદોની શક્યતાઓ છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે, જેની અંદર અનેક જગ્યાએ ચોમાસાની શરૂઆત થતી હોય પહેલાના જે વરસાદ એટલે કે જે 48-72 કલાક પહેલા જે વરસાદો થતા હોય એ વરસાદો પડવાનું ચાલુ થઈ જશે અને એકંદરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદો છે. તો આગળ વાત કરીએ. ડભોઈ પંથકમાં મોડી રાત્રે 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વિમલ પાર્ક, ગોવિંદ પાર્ક તેમજ ઉમા સોસાયટી, નગરપાલિકા શોપિંગ સહિત અનેક નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી. તો વહેલી સવારે નીકળતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને હાલાકી થઈ. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે પાલિકા કામે પણ લાગી ગઈ છે. નગરપાલિકાને એવી વિનંતી છે કે આ જે દબાણો છે તે દબાણો તમે હટાવો, વરસાદી કાચ ચોખ્ખી બનાવો, વરસાદી કાચ પહોળી કરો અને સ્લેબ ડ્રેન અને નાળા પાક્કા બનાવો. તો અમને આ દર વર્ષે જે કષ્ટ ભોગવવું પડે છે, જે વેઠવું પડે છે, કે તમે એકડી આવો તો તમને ખબર પડે, અમારા ઘરમાં રહી જાઓ તો તમને ખબર પડે કે કેવી તકલીફ પડે છે. જી, તો હાલ જે વરસાદની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, ડભોઈમાં હવે કેવી પરિસ્થિતિ? બિલકુલ થી જો ડભોઈ સહિત વડોદરા શહેર જિલ્લાની વાત કરીએ તો ગઈકાલે સાંજથી જે છે તે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ડભોઈની વાત કરીએ તો રાત્રિ દરમિયાન 4 કલાકમાં 6 ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો અને આ જે વરસાદ પડ્યો તેમાં લોકોના ઘરોમાં, સોસાયટીમાં પાણી જે છે તે ભરાઈ ગયા છે. લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ડભોઈ સિવાયની જો વાત કરવામાં આવે તો પાદરા, સાવલી, કરજણ, બાગોડિયા, સિંદોર અને વડોદરા શહેરમાં વરસાદી માહોલ જે છે આજે વહેલી સવારથી જોવા મળી રહ્યો છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો ભાવનગરના સિહોર તાલુકાના ટાણા ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. સિહોર તાલુકાના વરલ ગામની નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ થયો. ધોધમાર વરસાદ થતા ગામોમાં વૃક્ષ પડી ગયા છે. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરલ તથા આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ટાણા, વરલ, ગુંદાળા, અગિયાળી, બેકડી તેમજ થુરાડી અને દેવગાણા, આ ઉપરાંત બોરડી, બુઢડા, લવરડા, વાવડી, રાજપરા અને થાળામાં પણ વરસાદ નોંધાયો. તો સાથે સરકટિયા વગેરે ગામોમાં વરસાદ નોંધાયો છે. ત્યારે હાલ ત્યાંની પરિસ્થિતિને, ભાવનગરમાં હાલ વરસાદની પરિસ્થિતિને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે. નીતિન, ભાવનગરમાં હાલ કેવું વાતાવરણ? ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 24 કલાકથી વાદળછાયું વાતાવરણ છે. શહેરમાં પણ જે ઝરમર વરસાદ ચાલુ છે. ત્યારે પંથકોની વાત કરીએ તો સિહોર તાલુકામાં સારા પ્રમાણમાં જે વરસાદ છે તે જોવા મળ્યો છે અને વરલ અને ટાણામાં કહી શકાય કે ધોધમાર વરસાદને લીધે નદીઓમાં છે તે ઘોરાપુર જોવા મળ્યું છે. ગામના અનેક વિસ્તારો છે તેમાં પાણી ભરાયેલા છે અને ખાસ કરીને ભારે વરસાદને લઈ અને અનેક વૃક્ષો છે તે ધરાશયી થયા છે. ત્યારે વાત કરીએ તો વરલની આજુબાજુના જે ગામો છે ત્યાં પણ સારા પ્રમાણમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં સિહોરના ટાણા ગામમાં આગ ફાટ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો સર્જાયા. હજુ પણ ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ.